વિમાનમાં વળતી મુસાફરી સૌ સંતો ભક્તો માટે અસહ્ય હતી. ભગ્ન હૃદય થયેલા તેઓમાંથી કોક શૂન્ય નમસ્ક થઈને બારીની બહાર આકાશ સામે તાકી રહેલું, કોક બેઠકને માથું ટેકવતા આંખોને ઊંચું કરી અગોચરમાં કંઈક ફંફોસી રહેલું, કોક આંખો મીચી ભીતરમાં ઊંડી ઉતરી ગયેલું, કોકને દેશમાં મોઢું શું બતાવશું ની ચિંતા કરી રહેલી, તો કોક શું જવાબ દેશું ની ગોઠવણી કરી રહેલું. પરંતુ અચાનક પરિસ્થિતિ પલટાવા લાગી. સહપ્રવાસીઓને અનુભવાઈ રહેલી આ અપમાન યાત્રા આનંદ યાત્રામાં બદલાવા લાગી. એક પછી એક એવી ઘટનાઓ આકાર પકડવા માંડી કે સૌના મૂરઝાયેલા ચહેરા મલકાવા લાગ્યા. વેદનાથી વલોવાતા સંતોએ જ્યારે સ્વામીશ્રીને પૂછ્યું, બાપા આ શું થયું, ત્યારે તેઓ પૂરા વિશ્વાસથી બોલ્યા, મહારાજની ઈચ્છા આમ હશે, વધારે તકલીફ પડવાની હશે તે ટૂંકમાં બતાવ્યું. આપણને તો કંઈ થડકો નથી, પરંતુ બિચારા હરિભક્તો નિરાશ થઈ જશે. સદા ભક્તોની ચિંતામાં અને ભગવાનના ચિંતવનમાં ડૂબેલા રહેતા સ્વામીશ્રીને અપમાનનો બિલકુલ રંજ નહોતો. તેઓ હસતા હસતા બોલ્યા, ધફડ જાત્રા થઈ. એટલામાં 5 વાગે એડિસ અબાબા મથકે વિમાન ઉતર્યું. અહીંથી પણ ટેલેક્સ કરીને નૈરોબીની પરિસ્થિતિ જાણવાનો પ્રયત્ન સંતોએ કર્યો, પણ પરિણામમાં કોઈ જવાબ ન મળ્યો. 5:45 વાગે વિમાને એડિસ અબાબાથી મુંબઈ તરફ પ્રણાન આરંભ્યું. તે વખતે કોઠારી સ્વામીશ્રી આશીર્વાદ લખી આપવા માટે સ્વામીશ્રીને પોતાની ડાયરી ધરી. ત્યારે સ્વામીશ્રીની સ્થિત પ્રજ્ઞતાનો દસ્તાવેજ થતો હોય તેમ તેઓની કલમમાંથી શબ્દો નીકળ્યા, મહારાજ બાપાની મરજી હોય તેમ થાય, માટે રાજી રહેવું. તેઓ જેમ રાખે તેમ રહેવું, કોઈ પ્રકારનું દુઃખ માનવું નહીં. અક્ષરરૂપ થઈ મહારાજની ભક્તિ કરવી એટલે કોઈ દુઃખ ન થાય. આ 4 વાક્યો જિંદગીના ઝંઝાવાતોમાં જીગર અને જિંદા દિલીથી પાર ઉતારવા માટે 4 વેદ સમાન છે. સ્વામીશ્રીને મુસાફરીમાં આરામ કરવા માટે જમણી બાજુની છેલ્લી હરોળની 2 બેઠકમાં આસન બનાવી સંતોએ પોઢી જવા વિનંતી કરી. ત્યારે સ્વામીશ્રી બોલ્યા, આરતી કરી લઈએ. આવા વિપરીત સંજોગોમાં પણ સ્વામીશ્રીની ભક્તિ લેસ લડથડી નહોતી. તેઓ ભાવપૂર્વક આરતી અષ્ટક બોલ્યા. અષ્ટક વખતે વિમાનમાં 2 હરોળ વચ્ચેના પેસેજમાં દંડવત કરવાનું પણ ચૂક્યા નહીં. તે વખતે સૌને સ્વામીશ્રીની ભક્તિ 35,000 ફૂટ ઊંચે ઉડતા વિમાન કરતાંય ઊંચી જણાય. આરતી અષ્ટક બાદ ઓઢવા જઈ રહેલા સ્વામીશ્રી બોલ્યા, રહ્યા ગઢવી, ક્યાં જઈ આવ્યા? તો ઘેરના ઘેર. તેના જેવું થયું. તેઓના વાક્યનો મર્મ પકડતા સૌએ પૂછ્યું, બાપાનો અર્થ શું? ત્યારે સ્વામીશ્રીએ કહ્યું, રહ્યો ગઢવી ઘરનું અનાજ બચાવવા માટે 15 દિવસ બહારગામ ફર્યો. પછી ઘેર આવ્યો ત્યારે એક સાથે 15 મહેમાન આવી પડ્યા. ત્યારે કોઈએ પૂછ્યું, ક્યાં જઈ આવ્યા? તો કહે, ઘેરના ઘેર. ઘેર જમ્યા જેવું જ થયું. એમ સૌને ખૂબ ગમ્મત કરાવવા લીલો ધાવડો ઉઠી ગયા. રાત્રે 1 વાગે સ્વામીશ્રી જાગ્યા. 1:15 વાગે વિમાને મુંબઈમાં ઉતરાણ કર્યું. અહીં પાસપોર્ટ વગેરેની વિધિ માટે કલાક સુધી આરક્ષિત કક્ષામાં બિરાજી 2:45 વાગે તેઓ મંદિરમાં પહોંચ્યા. અત્રે વીંટળાઈ ગયેલા સૌ સંતો ને વાતો દ્વારા આનંદ પમાડી રાત્રે 3:30 વાગે આરામમાં જતા પહેલા સ્વામીશ્રીએ ભંડારી સંતને સૂચના આપી કે ઠાકોરજીને આખા દિવસના ભૂખ્યા છે, તેઓને થાળ જમાડી પોઢાડજો. આમ ભગવાનની સેવામાં જ નિમગ્ન સ્વામીશ્રી પોઢ્યા ત્યારે એક દિવસના 15 કલાકમાં તેઓ ભૌગોલિક રીતે 10,020 કિલોમીટરની મુસાફરી કરી ચૂકેલા, પણ આધ્યાત્મિક રીતે તો કોઈ દુન્યવી જીવ ન પહોંચી શકે એટલા આગળ નીકળી ગયેલા. તારીખ 26 જાન્યુઆરીની સવારે નિત્ય નિયમ પ્રમાણે સ્વામીશ્રી જાગ્યા. આગલા દિવસની સતત મુસાફરી, રાત્રિનો ઉજાગરો, મરણતોલ, ઘાસમું, અપમાન, છતાં તેઓના દૈનિક કાર્યક્રમમાં અને મુખારવિંદ પરની સ્ફૂર્તિમાં કોઈ ફરક નહોતો. સવારે મંદિરે આવેલા હરિભક્તો તો સ્વામીશ્રીને પ્રાતઃ પૂજા કરતા જોઈને આંખો ચોળવા લાગ્યા. આ સ્વપ્ન કે સત્ય? પ્રાતઃ પૂજા બાદ સ્વામીશ્રી મંદિરમાં દર્શને ગયા ત્યારે અહીં સિંહાસનમાં પધરાવેલ હરિકૃષ્ણ મહારાજને તેઓ દંડવત કરવા લાગ્યા. 1, 2, 5, 10 લેખું રહ્યું નહીં. દંડવત કરતા બોલતા જાય, મહારાજ અપરાધ થઈ ગયો છે તો માફ કરજો. પાસે ઉભેલા સંતના કાને સ્વામીશ્રી બોલ્યા. કાલે પ્લેનમાં પાછા આવતા ઠાકોરજીને પાસે ઉભેલા સંતના કાને શબ્દો પડ્યા એટલે તેઓ પૂછ્યું, સ્વામી શો અપરાધ થયો છે? ત્યારે ગમગીની સાથે સ્વામીશ્રી બોલ્યા, કાલે પ્લેનમાં પાછા આવતા ઠાકોરજીને બપોરે ફળનો મેવો કે પાણી કે રાત્રિનો થાળ ધરાવ્યો નહીં. તે અપરાધ તો ખરો ને, પણ આપણે ક્યાં આવું જાણતા હતા? તે સંતે તર્કના ત્રાજવે ખામી સરભર કરવા પ્રયત્ન કર્યો, પરંતુ સ્વામીશ્રીએ પ્રેમના પલ્લેથી જોખતા કહ્યું,
તેથી શું થયું? ઠાકોરજીની સેવામાં તો ખામી ગણાય જ, અને એમને દંડવત ચાલુ જ રાખ્યા. માનવીની માઇક બુદ્ધિમાં ન બેસે એવી સ્વામીશ્રીની પરાભક્તિ હતી. તેઓના પ્રત્યેક દંડવતે સૌના મનમાં પંક્તિઓ ઘુમાઈ રહી. બ્રહ્મ હોય પરમ બ્રહ્મ ઉપાસત, બહત ન વિષય વિકાર में, સાધુ સોઈ નાવ સંસાર में. એની વાતો મને શાસ્ત્રના કરતા જેવી લાગે છે. શાસ્ત્રીજી મહારાજ વિદ્વત્તામાં નંબર 1 હતા. શાસ્ત્રીજી મહારાજ સાધુતામાં નંબર 1 હતા અને શાસ્ત્રીમાં વ્યવહાર કુશળતામાં અજોડ હતા. જ્યારે અહીંયા સારંગપુરની અંદર જે હનુમાનજીનું મંદિર છે એના મહંત પદે શાસ્ત્રીજી મહારાજને મૂક્યા હતા અને એ વખતે શાસ્ત્રીજી મહારાજે એક બળદની ખરીદી કરી હતી. હવે વડતાલના મુખ્ય કોઠારી ગોવર્ધનભાઈ એને તો કે શાસ્ત્રીજી મહારાજ વિરુદ્ધ એવા શબ્દો નાખ્યા કે તમે આને મહંત બનાવ્યા છે, પણ આ તો આડેધડ પૈસા વાપરે છે. આ 700 કોરીનો બળદ ખરીદ્યો છે. આચાર્ય ગોવર્ધનભાઈ કોઠારીને વિશ્વાસ હતો, પણ છતાંય જ્યારે સારંગપુર આવ્યા ત્યારે એમને પૂછ્યું કે મેં સાંભળ્યું છે કે તમે બહુ મોંઘો બળદ ખરીદ્યો છે. શાસ્ત્રીજી મહારાજ એમને બળદ પાસે લઈ ગયા, ગોવર્ધનભાઈ કોઠારીને, અને પછી એમને કહ્યું આ બળદ છે. પછી બળદના બધા લક્ષણો બતાવે કે સારો બળદ કોને કહેવાય, એનું શીંગડું કેવું હોય, એની ચાલ કેવી હોય, એનું પૂંછડું કેવું હોય, એનો ઘાટ કેવો હોય. અને પછી શાસ્ત્રીજી મહારાજ બોલ્યા કે 150 કોરીમાં આ બળદ લીધો છે, અત્યારે વેચવો હોય તો 700 કોરી આ વેચવો છે. તો ગોવર્ધનભાઈ કોઠારી કે સ્વામી તમે તો વિદ્વત્તામાં પ્રવીણ, શાસ્ત્રમાં પ્રવીણ, સાધુતામાં પ્રવીણ, બાંધકામની અંદર પ્રવીણ અને ખેતી નથી કરી છતાં બળદ પારખવામાં પ્રવીણ, હવે કંઈ બાકી રાખ્યું છે કે નહીં? વ્યવહાર કુશળતાની અંદર શાસ્ત્રીજીમાં અજોડ હતા. એ પણ અત્યંત સંપ્રદાય જાણતો હતો. નિર્ગુણદાસ સ્વામી પોતે કુબેરભાઈને પત્રની અંદર લખે છે કે શાસ્ત્રીજી મહારાજ એની પ્રતિભાથી બધાના હૃદયમાં એનું સ્થાન છવાઈ ગયું હતું. પરંતુ હવે અગત્યની વાત આવે છે, પરંતુ જ્યારથી એમને પ્રાગજી ભક્તને ગુરુ કર્યા ત્યારથી બધાને એ ખૂંચવા માંડ્યું. ત્યાગી થઈને ગૃહસ્થને આટલું બધું માને છે તો પછી બધાને ખૂંચવા માંડ્યું. પછી કે છે કે શરૂઆતની અંદર બધા એમને હેતુને પેટી શિખામણ આપતા કે તમે આ બરાબર કરતા નથી. પણ શાસ્ત્રીજી મહારાજ એવા ગુરુ ભક્ત હતા, એ ભગતજી મહારાજની સાથે જોડાયેલા રહ્યા, ભગતજી માનો મહિમા ગાતા રહ્યા, તો પેલા હેતને પેટે શિખામણ આપતા, પછી ન માન્યા તો ઠપકો આપતા, તિરસ્કાર કરતા, અને પછી છેલ્લે કે છે કે પછી તો એનું અપમાન કરવામાં કાંઈ બાકી રાખી નથી અને આમણે સહન કરવામાં કાંઈ બાકી રાખી નથી. અને છેલ્લે એક વાક્ય એમને લખ્યું છે નિર્ગુણદાસ સ્વામીએ કે જે આદર કરતા હતા એના એ તિરસ્કાર કરવા માંડ્યા અને બધાની નજરમાંથી એકદમ ઉતરી ગયા. હવે આ વસ્તુ બહુ કઠણ પડે. બધાની નજરમાંથી ઉતરી જવું આપણને પોસાય નહીં. ખાલી આ મંદિરમાં આપણે આવીએ અને 5 જણા આપણી સામે જરા કતરાતી નજરે જુએ ને તોય આપણને થઈ જાય કે આ શું છે. શાસ્ત્રીજી મહારાજને રોજ 2000 જણા આડીને જોતા હતા. એની વચ્ચે કેટલી પરિપક્વ નિષ્ઠા છે કે ભગતજી મહારાજ સાચા પુરુષ છે, એવી રીતે એમને ગુરુ ભક્તિ કરી છે. ગુણાત્યાન સ્વામીની વાતોમાં એક દ્રષ્ટાંત આવે છે. એક બ્રાહ્મણ હતો અને એને ગામડામાં રહેતો હશે અને બાજુમાં નાનું શહેર, એટલે વચ્ચે થોડો જંગલ જેવો વિસ્તાર આવે. તો એ જે શહેર હતું બાજુનું, એમાંથી યજમાને નિમંત્રણ આપ્યું કે તમે અહીં આવો, અમારે વિધિ કરાવી છે અને તમને બ્રાહ્મણને રસોઈ આપી છે અને દક્ષિણા આપી છે. એટલે ભૂદેવ પોતે ત્યાં સવારના પોરમાં પહોંચી ગયા અને પછી બધું વિધિ કરાવી, પછી એમને સરસ રીતે ભોજન જમાડ્યું અને પછી એમને દક્ષિણાની દરેક ગાય આપી. સરસ ગાય બ્રાહ્મણને દક્ષિણામાં આપી. હવે બ્રાહ્મણે બપોરનો સમય હતો કે તડકામાં હમણાં જવું નથી, થોડુંક આમ સાંજ ઢળે, થોડોક તડકો ઓછો થાય અને પછી આપણે જઈએ ચાલતા ચાલતા, બપોરે એટલે આરામ કરે અને પછી ત્યાંથી નીકળવાના હતા ચાલતા ચાલતા ગાયને સાથે લઈને.
હવે એ વખતે 4 માણસોએ જોયું કે આની પાસે ગાય છે, બ્રાહ્મણ પાસે, અને ગાય બહુ સારી છે, આ ગાય પડાવી લેવા જેવી છે, પણ આપણે અહિંસક રીતે પડાવી છે, મારઝૂડ કરવી નથી. એટલે એ 4 જણાએ એક પ્લાનિંગ કર્યું. શહેરમાંથી નીકળો, ધીમે ધીમે જંગલનો વિસ્તાર આવ્યો અને બ્રાહ્મણ એકલો ચાલી જતો હતો ભજન કરતા કરતા. ત્યાં સામેથી એક માણસ આવ્યો, અજાણ્યો માણસ હતો, અને આવીને એને કીધું, ઓ ભૂદેવ, તમે વાઘ લઈને ક્યાં જાઓ છો? તો બ્રાહ્મણ કે આ ક્યાં વાઘ છે? તો ગાય છે. એટલે કે નાના વાઘ છે, વાઘ એમ કરતા તો જતો રહ્યો. એટલે બ્રાહ્મણને તો મૂર્ખ માણસ છે, હું ગાય લઈને જાઉં છું ને વાઘ કરે છે. પણ 10 મિનિટ થઈ હશે ત્યાં વગડાની અંદર એકલો સામે બીજો માણસ મળ્યો. એ કે તમે ઝઘડા વળ્યા છો ને વાઘને પકડીને જાઓ છો? એટલે બ્રાહ્મણને થયું કે પેલાએ કીધું કે વાઘ છે, આણે કીધું વાઘ છે, કદાચ હોય તો હોય એવું મનમાં શંકા પડવા માંડી. એટલે થોડોક છેટે હાલવા માંડ્યો, એટલે પડખે હાલતો, હવે થોડો છેટે ચાલવા માંડ્યો. આગળ ગયો તો ત્રીજો માણસ મળ્યો. એ કે ઓ બાપરે, વાઘ લઈને જાઓ છો? એટલે આને ફાળ પડી કે આ ખરેખર વાઘ હશે. અને ત્યાં આગળ ગયા અને ચોથો માણસ મળ્યો. એ ભાગ્યો, અરે બાપરે, આ તો વાઘ લઈને જાય છે. તો એ ભાગ્યો, ઓલો બ્રાહ્મણ એ ભાગ્યો ગાયને છોડી. અને પછી 4 જણાએ શું કર્યું? ગાયને લઈ ગયા. દ્રષ્ટાંત છે. 1 જણો કે 2 જણા કે 3 જણા કે 4 જણા કે લોકોને થઈ જાય શું હશે, આ હશે કે નહીં હોય? શાસ્ત્રીજી મહારાજને રોજ 2000 જણા એવું કહેતા હતા કે તમે ખોટા ભરાણા છોકરાથી બધો 2000 માં. શાસ્ત્રીજી મને શંકા થઈ નથી. કેટલી નિષ્ઠાથી ભગતજી મહારાજને સાચા જાણ્યા હશે અમે, હરી જવાય કે નહીં. પણ એ ગુરુ માટે એક સમય એવો આવી ગયો, વ્યવસ્થાપકોએ આગ્રહ રાખ્યો શાસ્ત્રીજી મહારાજને એમના ભગવા વસ્ત્રનો ત્યાગ કરી અને અતિશય અપમાન કરીને ધોળા વસ્ત્ર પહેરાવવામાં આવ્યા.